નમસ્કાર મિત્રો, આપ સર્વનું ફરી એકવાર એજ્યુ સફરમાં હાર્દિક સ્વાગત કરું છું. ભારતનું બંધારણ. હવે આપણા બંધારણની બીજી પ્રમુખ વિશેષતા છે, એનો આપણે સવિસ્તાર અભ્યાસ કરીએ. તો વિશ્વના પ્રમુખ બંધારણનો પ્રભાવ તો આપણે એ જોઈ લઈએ આપણા દેશના બંધારણમાં કયા કયા વિશ્વના બંધારણનો પ્રભાવ જોવા મળે છે. તો એ દેશના હું નામ અહીંયા લખી દઉં, એટલે તમને જ્યારે એક્ઝામમાં આવે ત્યારે તમે આરામથી થોડું આના ઉપર ચર્ચા કરી શકો. તો કે બ્રિટન. તો બ્રિટનના બંધારણમાં આપણે શું લીધું? તો કે સંસદીય શાસન, એકલ નાગરિકતા. કયા કયા વિશ્વના પ્રમુખ બંધારણનો આપણા દેશના બંધારણ ઉપર પ્રભાવ છે એ આપણે ચર્ચા કરી લઈએ. એ દેશના નામ જાણી લઈએ અને એમાંથી થોડા એક બે કન્ટેન્ટ શું આપણે લીધું એ થોડું આપણે ચર્ચા કરી લઈએ. પણ વિશ્વના બંધારણમાંથી જે કન્ટેન્ટ આપણે લીધું એનું સિસ્ટમેટિક આખું એક હું ચાર્ટ જેવું તૈયાર કરીને તમને ભણાવી દઈશ એક અલગથી લેક્ચરમાં. એટલે એવા પ્રશ્ન ઘણા બધા કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે કે અમેરિકાના બંધારણમાંથી ભારતના બંધારણમાં શું લેવામાં આવ્યું. નીચે ઓપ્શન આપેલો હોય કે મૌલિક અધિકાર, કટોકટીની જોગવાઈ, સમવર્તી સૂચિ કે રાજ્યપાલોની નિયુક્તિ. તો આપણને ખબર છે કે મૌલિક અધિકારો છે એ અમેરિકાના બંધારણમાંથી આપણા બંધારણમાં લેવામાં આવ્યા હતા. તો એ આપણે એક અલગથી લેક્ચરમાં ભણીશું, પણ અત્યારે હું ખાલી તમને એ દેશના નામ અને એમાંથી શું લીધું એ થોડું ઉપર છેલ્લી માહિતી આપી દઉં. પછી કે અમેરિકાના બંધારણનો પણ આપણા દેશના બંધારણ ઉપર પ્રભાવ છે. તો એમાંથી આપણે ઘણું બધું લીધેલું છે. મૂળભૂત અધિકાર, ઉપરાષ્ટ્રપતિનું પદ, આ બધું આપણે અમેરિકાના બંધારણમાંથી લીધું. પછી આયર્લેન્ડના બંધારણનો પ્રભાવ છે. આયર્લેન્ડ તો કે રાજ્યના નીતિ નિર્દેશક તત્વો છે જે રાજ્યના નીતિ માર્ગદર્શક સિદ્ધાંતો છે આ આયર્લેન્ડના બંધારણમાંથી આપણા દેશના બંધારણમાં લેવામાં આવ્યા છે. પછી કે કેનેડાના બંધારણનો પણ આપણા દેશના બંધારણ ઉપર પ્રભાવ છે. રાજ્યપાલોની નિયુક્તિ, ગવર્નર છે જે રાજ્યપાલ, એની નિયુક્તિ કઈ રીતના કરવી, એ કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિને કઈ રીતના સિફારિશ કરે, રાષ્ટ્રપતિ કોને રાજ્યપાલ બનાવીને અલગ અલગ રાજ્યમાં મોકલી શકે, એ બધું જ સવિસ્તાર પ્રક્રિયા આપણે રાજ્યપાલ નામના લેક્ચરમાં આપણે કરીશું. પછી ઓસ્ટ્રેલિયા. તો કે ઓસ્ટ્રેલિયામાંથી આપણા બંધારણમાં એ લેવામાં આવ્યું સમવર્તી સૂચિ, બંને ગૃહોની સંયુક્ત બેઠક, લોકસભા અને રાજ્યસભા આ બંનેની સંયુક્ત બેઠક કરવામાં આવે ત્યારે એ સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરશે, એ સંયુક્ત બેઠક કોણ નક્કી કરી શકે, સંયુક્ત બેઠક કોણ બોલાવી શકે, આ બધું જ સવિસ્તાર માહિતી આપણે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધેલી છે. પછી ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી આપણે સમવર્તી સૂચિ અને બંને ગૃહોની સંયુક્ત બેઠક આ કન્ટેન્ટ આપણે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધેલું છે. પછી જર્મનીના બંધારણનો પણ આપણા દેશના બંધારણ ઉપર પ્રભાવ છે. તો કે કટોકટી વખતે દેશનું શાસન કઈ રીતના ચાલે, રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની અધીન થઈ જાય છે, એની સવિસ્તાર માહિતી કટોકટીની જોગવાઈ વિશે જર્મનીના બંધારણમાંથી આપણા બંધારણમાં લેવામાં આવી છે. પછી રશિયાનો બંધારણનો પ્રભાવ છે. મૂળભૂત ફરજો છે એ આપણે રશિયાના બંધારણમાંથી 1976માં આપણા બંધારણમાં લીધેલી છે. પછી દક્ષિણ આફ્રિકા તો બંધારણમાં સંશોધન કરવાની પ્રક્રિયા આપણે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લીધેલી છે. મિત્રો, આટલું બધું આપણે વિશ્વના અલગ અલગ બંધારણમાંથી લીધું તો પણ બાબા સાહેબ આંબેડકરે એવું કીધું છે કે વિશ્વના 60થી પણ વધારે દેશોનો અભ્યાસ કરીને આપણા દેશનું બંધારણ બનાવવામાં આવ્યું છે. અને આપણે જે વસ્તુ આપણા બંધારણમાં જરૂરી છે એ આપણે આપણા બંધારણમાં લીધેલી છે, પણ આપણે બીજાનું બંધારણ કોપી કરેલું નથી. એ જે વસ્તુ આપણે લીધી એમાં યથાયોગ્ય પરિવર્તન કરીને આપણા દેશમાં કેટલી જરૂરી છે એ બધો જ વિચાર કરીને બધા જ કાનૂન તજજ્ઞોએ એ વખતે જે કાનૂનના તજજ્ઞો હતા બંધારણ સભામાં, એમણે વિશ્વના અલગ અલગ બંધારણનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી એમાંથી સારી વસ્તુઓ આપણા બંધારણમાં લીધી અને એ પણ ફેરફાર કરીને લીધી. આખું ડાયરેક્ટ કોપી નથી કરી લીધું. ત્યાંનું ભૌગોલિક પરિસ્થિતિ અલગ હોય, વિશ્વમાં અલગ અલગ દેશમાં ત્યાંની રાજનીતિ અલગ હોય, તો એ આપણે ડાયરેક્ટ અહીંયા એપ્લાય ન કરી શકે ભારતમાં. પણ આપણે કેટલી જરૂરી છે, આપણી પરિસ્થિતિને અનુકૂળ બને એ રીતના એમાં ફેરફાર કરીને આ વિશ્વના અલગ અલગ બંધારણમાંથી આ બધા કન્ટેન્ટ આપણે લીધા છે. કેમાં કહેવાય? બ્રિટનમાંથી, અમેરિકામાંથી, આયર્લેન્ડમાંથી, કેનેડામાંથી, ઓસ્ટ્રેલિયામાંથી, જર્મનીથી, રશિયાથી, દક્ષિણ આફ્રિકાથી, આ બધા જ કન્ટેન્ટ આપણે સારા કન્ટેન્ટ આપણા બંધારણમાં લીધેલા છે. એટલે આપણું બંધારણ આટલું સવિસ્તાર બનેલું છે અને સારું બનેલું છે.
હવે પછી આપણે એક બીજી પ્રમુખ વિશેષણનો અભ્યાસ કરીશું, નમ્યતા અને અનમ્યતાનું મિશ્રણ. તો બે પ્રકારના બંધારણ હોય. એક કઠોર બંધારણ હોય. કઠોર બંધારણ એટલે કેવું કે એમાં સંશોધન કરવું હોય ને, સંશોધન કરવાની પ્રક્રિયા ખૂબ જટિલ હોય. ખૂબ જટિલ એટલે ફોર એક્ઝામ્પલ હું એવી રીતના તમને સમજાવું કે સંસદમાં જ્યારે કોઈ અધિનિયમ, કોઈ કાનૂન બનાવવાનો હોય, કોઈ બિલ પાસ કરવાનો હોય, તો એમાં જેટલા સંસદ સભ્યો હોય ને એમની બહુમતી મળવી જરૂરી છે. જો બહુમતી મળે તો જ એ કાનૂનનું સ્વરૂપ ધારણ કરી શકે, એ બિલ પાસ થઈ શકે. એવી રીતના જો કઠોર બંધારણ હોય તો એમાં સંસદમાં તો બહુમતી જરૂરી છે એ પાસ કરવા માટે અને કાનૂન બનાવવા માટે, પણ એમાં બંધારણમાં સંશોધન કરવા માટે જેટલા રાજ્યો છે એના અડધાથી વધારે રાજ્યોની અનુમતિ પણ જરૂરી છે. કોઈ રાજ્ય એમ કહે કે નહીં આ અમને અનુકૂળ નથી આવતું, એમ ઘણા બધા એવું રાજ્ય કે અડધાથી વધારે એવું રાજ્ય કહે કે નહીં આ જે તમે બિલ પાસ કરો છો, જે આવડો કાનૂન બનાવો છો એ અમારા રાજ્યમાં અનુકૂળ નથી આવતો, તો એ સંશોધન બંધારણમાં થઈ શકે નહીં. એટલે એને કેવું બંધારણ કહેવાય? કઠોર બંધારણ. અને બીજું બંધારણ છે એ નમ્ય બંધારણ. બીજો પ્રકાર છે નમ્ય. તો કે આની સંશોધન કરવાની પ્રક્રિયા સરળ હોય. કે એમાં સંશોધન કરવું હોય તો સામાન્ય રીતે બંને ગૃહોમાં બહુમતી મળી જાય એટલે એ સંશોધન બંધારણમાં થઈ ગયું. પણ આપણું બંધારણ કેવું છે? નમ્ય પણ છે અને કઠોર પણ છે. અમુકમાં સંશોધન કરવું હોય, ન્યાયપાલિકામાં કંઈ સંશોધન કરવું હોય તો એ કઠોર છે, કારણ કે એમાં અડધા રાજ્યોથી પણ વધારે રાજ્યોની બહુમતી જોઈએ. અને સામાન્ય કંઈ સંશોધન કરવું હોય તો એ નમ્ય છે, કે મીન્સ એ સહેલું છે. અને અમુક સંશોધનના પ્રકાર એવા પણ છે કે જેમાં અડધા રાજ્યો કરતાં વધારે બહુમતી જોઈએ. એને શું કહેવાય? વિશેષ બહુમતીથી એ ખરડો પાસ કરવો પડે, વિશેષ બહુમતીથી. એટલે આપણું બંધારણ કેવું છે? નમ્ય પણ છે અને કઠોર પણ છે. એટલે નમ્યતા અને અનમ્યતાનું આપણું બંધારણ મિશ્રણ છે. હવે બીજું એક માહિતી આપી દઉં કે બંધારણમાં સંશોધન અનુચ્છેદ નંબર, આ ખૂબ અગત્યનું છે, અનુચ્છેદ નંબર 368 પ્રમાણે થાય છે. કેના દ્વારા? અનુચ્છેદ નંબર 368 પ્રમાણે. આપણા બંધારણમાં અત્યારે 100 થી પણ વધારે સંશોધન થઈ ચૂક્યા છે. થી પણ વધારે. એટલે આપણું બંધારણ નમ્ય પણ છે અને અનમ્ય પણ છે એવું પણ આપણે કહી શકીએ. હવે આપણે બીજી વિશેષતાનો અભ્યાસ કરીએ, એ પંથ નિરપેક્ષતા. પંથ નિરપેક્ષ અથવા આપણે એવું પણ કહી શકીએ કે ધર્મ નિરપેક્ષ. ધર્મ નિરપેક્ષ એટલે શું? કે કોઈ પણ નાગરિક છે એ કોઈ પણ ધર્મ પાળી શકે, કોઈ પણ ધર્મ પાળી શકે, કોઈ પણ ધર્મમાં આસ્થા રાખી શકે, કોઈ પણ ધર્મની પૂજા કરી શકે, અને કોઈ પણ ધર્મમાં વિશ્વાસ રાખી શકે. પણ આપણા દેશનું બંધારણ એને ફોર્સફુલી કે તમારે હિન્દુ ધર્મ જ પાળવાનો કે તમારે મુસ્લિમ ધર્મ જ પાળવાનો એવું આપણું બંધારણ કહેતું નથી. પણ કોઈ પણ નાગરિક કોઈ પણ ધર્મ પાળી શકે, કોઈ પણ ધર્મમાં આસ્થા રાખી શકે, કોઈ પણ ધર્મની પૂજા કરી શકે અથવા કોઈ પણ ધર્મમાં વિશ્વાસ રાખી શકે, તો એને કેવો દેશ કહેવાય? ધર્મનિરપેક્ષ દેશ. એટલે આપણા બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે આપણા દેશના કોઈ પણ નાગરિક, આ મેં કીધું એમ કે ધર્મ પાળી શકે, આસ્થા રાખી શકે, પૂજા કરી શકે કે વિશ્વાસ રાખી શકે. મીન્સ આપણું બંધારણમાં એવું વર્ણન કરેલું છે કે આપણો દેશ છે ધર્મનિરપેક્ષ દેશ છે. અહીંયા તમે હિન્દુ ધર્મ પાળી શકો, મુસ્લિમ ધર્મ પાળી શકો, ખ્રિસ્તી ધર્મ પાળી શકો, યહૂદી ધર્મ પાળી શકો કે જૈન ધર્મ પાળી શકો, કોઈ પણ ધર્મ મીન્સ તમે પાળી શકો છો. અહીંયા આપણી પ્રસ્તાવનામાં 42માં સુધારા દ્વારા ધર્મનિરપેક્ષ આવો શબ્દ ઉમેરવામાં આવ્યો. આ તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે ધર્મનિરપેક્ષ શબ્દ પ્રસ્તાવનામાં
કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો? તો તમે કહી શકો ક્યારે? 1976માં 42માં સુધારા દ્વારા, 42માં બંધારણીય સુધારા દ્વારા. કે 1976માં 42માં બંધારણીય સુધારા દ્વારા આપણી પ્રસ્તાવનામાં ધર્મનિરપેક્ષ નામનો શબ્દ ઉમેરવામાં આવ્યો. એટલે કોઈ પણ સરકારી કચેરી હોય કે કોર્ટ કચેરી કે કોઈ પણ સરકારી સ્કૂલ, શાળા, મહાશાળા, કોલેજ હોય તો એમાં ધર્મના નામે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ ન કરી શકે. ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે ધર્મના નામે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ ન કરી શકાય. એનો મિનિંગ જ એ થયો કે આપણો દેશ પંથ નિરપેક્ષ અને ધર્મ નિરપેક્ષ દેશ છે. હવે આપણે બીજી વિશેષતાનો અભ્યાસ કરીએ, મૂળભૂત અધિકાર. આનું તો હું એક આખો અલગ લેક્ચર જ બનાવવાનો છું, પણ આજે થોડીક ઉપરછલ્લી માહિતી તમને આપી દઉં કે મૂળભૂત અધિકાર એટલે શું. એવા અધિકાર જે વ્યક્તિના જીવન અને તેના સંપૂર્ણ વિકાસ માટે, સંપૂર્ણ વિકાસ એટલે ભૌતિક વિકાસ, માનસિક વિકાસ, આર્થિક વિકાસ અને નૈતિક વિકાસ માટે મૂળભૂત અને અનિવાર્ય હોવાના કારણે બંધારણ દ્વારા નાગરિકોને આપવામાં આવે છે. જેમાં રાજ્ય દ્વારા અથવા સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવતો નથી, તેમને મૂળભૂત અધિકારો કહેવાય. મૂળભૂત અધિકારો એટલે ઇન શોર્ટ એવું આપણે કહી શકીએ કે જે વ્યક્તિના વિકાસ માટે અનિવાર્ય હોય. અને કયા કયા વિકાસ, એમાં આપણે પણ 4 પ્રકારનો વ્યક્તિ વિકાસ આપણે જોઈ શકીએ. ભૌતિક વિકાસ માટે, પછી માનસિક વિકાસ માટે, પછી આર્થિક વિકાસ માટે, વ્યક્તિના આર્થિક વિકાસ માટે અને વ્યક્તિના નૈતિક વિકાસ માટે. તો વ્યક્તિના વિકાસ માટે અનિવાર્ય હોય, ભૌતિક, માનસિક, આર્થિક અને નૈતિક વિકાસ માટે અનિવાર્ય હોય એવા અધિકારને શું કહેવાય? મૂળભૂત અધિકાર. હા, તો આપણે એ તો ચર્ચા કરી કે વ્યક્તિના વિકાસ માટે ભૌતિક, માનસિક અને આર્થિક અને નૈતિક વિકાસ માટે જે અધિકારો અનિવાર્ય છે એવા અધિકારને કેવા કહેવાય? મૂળભૂત અધિકાર. હવે આનું વર્ણન બંધારણમાં ક્યાં કરેલું છે એ આપણે જોઈએ. તો કે આપણે આગળ ચર્ચા કરી હતી કે મૌલિક અધિકારો 6 છે ટોટલ. કેટલા? 6 મૌલિક અધિકાર છે. 6 મૌલિક અધિકાર છે. એ 6 નું આપણે અહીંયા જોઈ લઈએ. પેલો છે સમાનતાનો અધિકાર. સમાનતાનો અધિકાર. પછી બીજો છે સ્વતંત્રતાનો અધિકાર. કે વાણી સ્વતંત્ર, સભા રચવાની સ્વતંત્રતા, કોઈ પણ કામ કરવાની સ્વતંત્રતા, પણ કાયદાની હદમાં રહીને. પછી છે શોષણ વિરુદ્ધનો અધિકાર. શોષણ વિરુદ્ધનો અધિકાર. આ અધિકારમાં શું આવે મિત્રો? તો કે 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને તમે કામ પર ન રાખી શકો, એનું શોષણ ન કરી શકો. પછી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. ચોથો અધિકાર છે મૂળભૂત અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. પછી સંસ્કૃતિ અને શૈક્ષણિક અધિકાર. 5મો મૌલિક અધિકાર કયો છે? સંસ્કૃતિ અને શૈક્ષણિક અધિકાર. પછી છેલ્લો અને છઠ્ઠો મૂળભૂત અધિકાર છે એ છે બંધારણીય ઉપચારોનો અધિકાર. બંધારણીય ઉપચારોનો અધિકાર. હવે આપણે આ એક એક અધિકારમાં થોડું જાણી લઈએ.
પણ મિત્રો તમે ટેન્શન ન લેતા, આપણે મૂળભૂત અધિકાર અથવા મૌલિક અધિકારનું એક અલગથી જ એક લેક્ચર બનાવીશ. એ તમે જોઈ લેશો એટલે તમને બધી જ ક્વેરી, બધું ટેન્શન દૂર થઈ જશે. એ આગળ હવે હું લેક્ચર બનાવું ત્યારે આ એક લેક્ચર હું બનાવવાનો છું કે મૂળભૂત અધિકારો એવું ટાઇટલ હશે, તમે આગળ જોઈ લેજો. પણ આજે આપણે થોડી ચર્ચા કરી લઈએ, આ વાત ચાલે છે તો કે આ 6 મૂળભૂત અધિકારો છે, એના એક એક અધિકારને આપણે થોડી ચર્ચા કરી લઈએ. કે સમાનતાનો અધિકાર. સમાનતાના અધિકારમાં શું આવે તો કે સમાન કાયદો, સૌના માટે સમાન કાયદો. અને સૌને સમાન કાયદાનું રક્ષણ. પછી કોઈ પણ નાગરિકની સાથે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન સાથે અથવા એમાંના કોઈ પણ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં. તો એને કેવો અધિકાર કહેવાય? સમાનતાનો અધિકાર. પછી સમાનતાના અધિકારમાં એ પણ આવી શકે કે સરકારી નોકરીની અથવા એ બાબતમાં સમાનતા, અવસરની સમાનતા, કે એના ધર્મ, જાતિ, કે સ્ત્રી છે કે પુરુષ, એટલે કે લિંગ કે એના રહેઠાણને આધારે એની સાથે અન્યાય ન કરી શકાય. એ સર્વ સમાન છે, મીન્સ એને કેવો અધિકાર કહેવાય? એ આપણો મૂળભૂત અધિકાર છે, સમાનતાનો અધિકાર. હવે આપણે બીજું જોઈ લઈએ, સ્વતંત્રતાનો અધિકાર. જો સ્વતંત્રતાના અધિકારમાં શું આવી શકે? વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. વાણી અને અભિવ્યક્તિ. પછી શાંતિ અને શસ્ત્રો વિના ભેગા થવાની સ્વતંત્રતા. પછી ભેગા થવાની સ્વતંત્રતા. ભેગા થવાની સ્વતંત્રતા. પછી સંગઠન અથવા સંઘો અને સહકારી મંડળી રચવાની સ્વતંત્રતા. પછી સમગ્ર ભારતમાં શાંતિપૂર્વક, મુક્ત મને હરવા ફરવાની સ્વતંત્રતા. અથવા એમ પણ કહી શકીએ કે ભારતના કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. આ બધા જ અધિકારો સ્વતંત્રતાના અધિકાર નીચે મૂળભૂત અધિકાર છે આપણો. પછી શોષણ વિરુદ્ધના અધિકારમાં શું આવે એ આપણે જોઈ લઈએ. જો શોષણ વિરુદ્ધના અધિકારમાં એવું આપણે કહી શકીએ, બળજબરીથી કરાવાતી મજૂરી, જેને આપણે શું કહેવાય? વેઠ પ્રથા ઉપર પ્રતિબંધ. પછી શોષણ વિરુદ્ધમાં આપણે એમ પણ કહી શકીએ કે કારખાનામાં વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાનો પ્રતિબંધ. કે 14 વર્ષથી નાની વયના બાળકો હોય તો એમને તમે નોકરી રાખો તો એ શું કહેવાય? બાળકોનું શોષણ કહેવાય. તો એના ઉપર રાજ્ય પ્રતિબંધ લગાડે છે, એટલે એને કેવો અધિકાર કહેવાય? શોષણ વિરુદ્ધનો અધિકાર. પછી ચોથો મૂળભૂત અધિકાર છે એ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. તો અંતઃકરણથી અને મુક્ત રીતે ધર્મ માનવાની, પાળવાની અને તેના પ્રચાર કરવાની સ્વતંત્રતા. કે કોઈ પણ વ્યક્તિ છે એને હિન્દુ ધર્મનો પ્રચાર કરવો છે તો એ કરી શકે, મુસ્લિમ ધર્મનો પ્રચાર કરવો છે તો એ કરી શકે, પણ બીજા ધર્મને નુકસાન પહોંચાડવાનું નહીં. પછી ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા. કે ધાર્મિક અને સખાવતી સંસ્થાઓ સ્થાપવા અને નિભાવવાનું, પોતાની ધાર્મિક બાબતોમાં વહીવટ કરવાનો, સ્થાવર અને જંગમ મિલકતની માલિકીનો અને તેના સંપાદનનો, કોઈ પણ મંદિર કેવું હોય તો એની મિલકત કહેવાય. તો એ બધું વસાવવાનો આપણો દેશ, આપણું બંધારણ એમને ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર પ્રમાણે એમને અધિકાર આપે છે. એ કેવો અધિકાર છે? મૂળભૂત અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. પછી સંસ્કૃતિ અને શૈક્ષણિક અધિકાર. તો એમાં શું આવશે એ આપણે જોઈએ. આપણે એમ પણ કહી શકીએ કે ભારતમાં અલગ અલગ ધર્મ પાળનારા, વિવિધ ભાષાઓ બોલનારા અને અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. આ બધી બાબતોના આધારે રચાતી લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવાની જોગવાઈ આ અધિકારમાં આપેલી છે. કેમાં? સંસ્કૃતિ અને શૈક્ષણિક અધિકારમાં. તો એક આપણે કીવર્ડ લખી લઈએ કે લઘુમતી. લઘુમતીઓના અધિકારનું રક્ષણ કરવાનું. પછી લઘુમતીઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને તેમના વહીવટ કરવાનો અધિકાર. એ શૈક્ષણિક અધિકારમાં આવી જાય છે. પછી છેલ્લો છઠ્ઠો અધિકાર છે એ આપણે જોઈએ, બંધારણીય ઉપચારોનો અધિકાર. જો આ એક ખૂબ અગત્યનું છે કે બંધારણીય ઉપચારોનો અધિકાર. એના વિશે બાબા સાહેબ આંબેડકરે એવું કીધું હતું કે બંધારણની આત્મા અને હૃદય છે. આ જે અધિકાર છે ને એ બંધારણ, હું લખી દઉં, બંધારણની આત્મા અને હૃદય છે. એવું કોણે કીધું હતું? બાબા સાહેબ આંબેડકરે. અને આ અધિકાર કયા અનુચ્છેદમાં આપેલો છે? તો કે અનુચ્છેદ નંબર 32માં. આ તમે યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે કે અનુચ્છેદ નંબર 32માં બંધારણીય ઉપચારોનો અધિકાર આપેલો છે. અને બાબા સાહેબ આંબેડકરે એવું કીધું હતું કે આ અનુચ્છેદ છે કે અનુચ્છેદ નંબર 32 બંધારણની આત્મા અને હૃદય છે. જો આ 5 અધિકારો આપણે જોયા, જે મૌલિક અધિકારો, એમાં કોઈનું પણ હનન થતું હોય ને તો આ અધિકારને નીચે કે બંધારણીય ઉપચારોનો અધિકાર, એ અધિકારને નીચે અથવા એના આધારે
આપણે સુપ્રીમ કોર્ટમાં જઈને આ અધિકારો લાગુ કરાવી શકીએ છીએ. હવે એની પછીની આપણે બંધારણની વિશેષતા જોઈએ એ છે સ્વતંત્ર ન્યાયપાલિકા. તો મિત્રો ન્યાયપાલિકામાં આખું સ્ટ્રક્ચર શું છે પહેલા તો એ આપણે સમજી લઈએ. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDU સફર લખી સર્ચ કરી આ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.